ત્યારે દરેક ભગવાનનું આપણે આવાહયામી સ્થાપયામી કહી અને ભગવાનનું આવાહન કરેલું છે. આજે માત્ર આપણે તેમની પૂજા કરવાની છે. આપણે આ ભગવાનનું ધ્યાન કરી આપ્યું, ભગવાનને આવાહન કરી આપ્યું. હવે આપણે ક્યારેક કોઈ પણ મહેમાન આવે તેને બેસવા માટે ખુરશી અથવા ખાટલાનું આસન આપીએ છીએ. તો ભગવાનને બેસવા માટે પણ આસન આપવું પડે. તો ભગવાનને બેસવા માટે કોપની કે આવું આસન ચાલે નહીં. ભગવાનને બેસવા માટે સોના ચાંદીનું સિંહાસન બનાવવું પડે અને ભગવાનને તેના ઉપર બિરાજમાન કરવા પડે. પણ સોના ચાંદીનું સિંહાસન બનાવવા જઈએ ત્યારે સોની પાસે જઈએ તો એની કિંમત થઈ જાય, બરાબર. અને જેની કિંમત થાય એવું આસન ભગવાન સ્વીકાર કરતા નથી, બરાબર. ભગવાને આપણને બે આંખો આપી છે, એક આંખે ના દેખાય તો બીજી આંખે દેખાય. બે કાને આપ્યા છે, એક કાને ના સંભળાય તો બીજા કાને સંભળાય. બે હાથ આપ્યા છે, એક હાથ કામ ના કરે તો બીજા હાથે આપણે કામ કરી શકીએ, બરાબર. બે પગ પણ આપ્યા છે, બરાબર. લાકડીના ટેકે બીજા પગથી પણ આપણે ચાલી શકીએ, બરાબર. પણ હૃદય કેટલું આપ્યું છે? એક જ આપ્યું છે. તો ભગવાનને કહેવાનું કે હું હનુમાન તો છું નહીં કે છાતી કીરીને બતાવી દઉં કે હું હૃદયથી તારી પૂજા કરું છું અને હૃદય રૂપે હું આસન તને આપું. અને હૃદય મારું છે પુષ્પની પાંખડી જેવું કોમળ છે. તો તમે આ પુષ્પની પાંખડી આસન સ્વરૂપે સ્વીકાર કરો અને તેના ઉપર બિરાજમાન થાઓ. દરેક જણ હાથની અંદર ફૂલ લઈ લેવાના અને ભગવાનને આપણે હૃદય રૂપી આસન આપતા હોય તેવું ભાવ કરવાનું છે. વિધિ મુખામરે નમ્ર મૂર્તિ ભી પ્રાણત